ગાડી હવે કોઈ શોખ નથી રહ્યો, પરંતુ દરેક પરિવારની એક પ્રાથમિક જરૂરિયાત બની ગયું છે. પરંતુ ગાડીની જે વધતી કિંમતો છે તે દરેક વ્યક્તિને પોસાય તેવી નથી હોતી, અને એટલા માટે જ લોકો સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું પણ પ્રિફર કરતા હોય છે. અને આજકાલ તો તેનું ચલણ પણ વધી ગયું છે. પરંતુ જ્યારે સેકન્ડ હેન્ડ કાર ખરીદતા હોય છે ત્યારે જોવા મળ્યું છે કે મોટાભાગના લોકો એન્જિન ચેક કરતા હોય છે, તેનું માઇલેજ ચેક કરતા હોય છે, કે પછી તેની એક્સિડન્ટ હિસ્ટ્રી ચેક કરતા હોય છે. પરંતુ આ સિવાય પણ 3 એવા મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ છે કે જેને ચેક કરવા ખૂબ જ જરૂરી છે, અને જો તેને અવગણશો તો આગળ જતા સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તો આ કયા 3 ડોક્યુમેન્ટ છે, ચાલો હું આપને જણાવી દઉં. તો સૌથી પહેલા તો તેની નંબર પ્લેટને ચેક કરો, કારણ કે નંબર પ્લેટના આધારે તમે આ ગાડીનો કોઈ ગુનામાં ઉપયોગ થયેલો છે કે નહીં તે તમે ચેક કરી શકો છો. અને તેના માટે તમારે ક્રાઇમ અથવા તો ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક વેબસાઇટની મુલાકાત લેવી પડશે, અને ત્યાં તમે ગાડીનો નંબર નાખી તેનો રજિસ્ટ્રેશન નંબર નાખીને તમે ગાડીની હિસ્ટ્રી જાણી શકો છો. અને જો તેના પર કોઈ કેસ કે વિવાદ થયેલો હોય તો આ ગાડી ખરીદતા નહીં. બીજા મહત્વના દસ્તાવેજો છે ચલણ. જી હા, ટ્રાફિક ચલણ પણ એક મહત્વપૂર્ણ જવાબદારી છે. જો તે જૂનો માલિક નહીં ચૂકવે અને એ ગાડી તમારા નામે ટ્રાન્સફર થઈ જશે તો આ બાકી ચૂકવણાની જવાબદારી તમારી રહેશે. અને એટલા માટે જ પરિવહન મંત્રાલયની ઈ ચલણ વેબસાઇટ પર જઈને તમે આ ગાડી પાછળ કેટલા ચલણ બાકી છે તે ચેક કરી શકો છો. અને જો કોઈ ચૂકવણા બાકી હોય તો તમે ગાડીના જૂના માલિક પાસેથી આ તમામ ચૂકવણા ક્લિયર કરાવી દો. હવે ત્રીજો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે આરસી અને એનઓસી. વાહનની આરસી બુક પર ગાડીના માલિકનું નામ લખેલું હોય છે. સાથે સાથે જો આ ગાડી પર કોઈ બેંક તરફથી ફાઇનાન્સ લેવામાં આવેલું છે તો તેનો પણ નામનો ઉલ્લેખ હોય છે. અને એટલા માટે આ ચેક કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જો તમે ગાડી ખરીદી રહ્યા છો અને તેની કોઈ ઈએમઆઈ બાકી છે તો એ ખરીદી પછી તે ઈએમઆઈ ચૂકવવાની જવાબદારી તમારી રહેશે. અને એટલા માટે જ પૂરા ચૂકવણાની એનઓસી ગાડીના ઓનર પાસેથી લેવી પણ ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ અમે કહીએ છીએ કે ઉતાવળ ન કરો, પૂરતા દસ્તાવેજ ચેક કરો અને ત્યારબાદ જ ડીલ કરો. આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.